જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા સરસ મજાના મસ્ત હશો. તો આજે છે ને આપણે મસ્ત મજાની ભાખરી બનાવીશું. આપણે ગુજરાતી કાઠિયાવાડી બધા એ લોકોને પ્રિય હોય છે આ ભાખરી. તો આપણે બનાવીશું. તો મિનિમમ આટલા લોટમાંથી તમને વધીને છે ને 7 ભાખરી થશે, બરાબર. 1 વાટકી જેટલું મેં લોટ લીધો છે, એટલે મોટી વાટકીઓ. હવે એમાં મેં મીઠું નાખ્યું. નોર્મલ ખારાશવાળું મીઠું હોય તો 1 ચમચી તમે એડ કરી શકો છો, ને વધુ ખારાશ જેમ કે ટાટા મીઠું હોય તો અડધી ચમચી એડ કરો, ઠીક છે. પછી એમાં આપણે તેલ નાખી જાઓ. હવે તેલનું મોણનું માપ કેવું લેવાનું તમારે ખબર, નાખતું જવાનું અને મુઠ્ઠી વાળવાની. જો તરત તૂટી જાય તો સમજવાનું કે મોણ બરાબર નથી, તો જીરીક તેલ નાખો, પાછું એને મોવો. એટલે જો પછી મુઠ્ઠી તમે વાળો. જો હું વાળીશ હમણાં, ઠીક છે. જો હવે આપણે મુઠ્ઠી વાળી અને હવે એને ટુકડો કર્યો તો 3 ભાગમાં થયા, એટલે કઠણ રીતે થાય છે, બરાબર. તો એવી રીતે જો મોણ બરાબર દેખાય તમને, મુઠ્ઠી વાળું મુઠ્ઠી વળે એવું મોણ હોય તો એ પ્રમાણે તમારું મોણ બરાબર છે. પછી જીરી પાણી નાખતા સરસ મજાનો કઠણ લોટ બાંધો. કઠણ એટલે એવો લોટ બાંધો કે છે ને તમારી ભાખરી છે ને કિનારીએથી તૂટે પણ નહીં અને ગોળ પણ બને, ઠીક છે. એવી રીતે લોટ બાંધો તમે. અને તમને એવું હોય કે ભાઈ આ ભાખરીનો લોટ કેવો છે, કડક થઈ ગયો કે નથી થયો, તો એ જોવા તો તમે લોટ બધો બંધાઈ જાય. અને એવું લાગે કે બહુ કડક છે તો તમે પાટલી ઉપર વણીને ચેક કરી શકો છો. જો એ કિનારીથી ફાટે નહીં તો લોટ બરાબર છે. ને એવું લાગે કે ફાટે છે તો જીરીક એવું પાણી નાખીને હાવ જીરીક એવો નોર્મલ આપણે રોટલી કરતા કઠણ એવો સરસ મજાનો લોટ બાંધી લઈશું. અને પછી તમે વણશો તો તમારી ભાખરીમાં કિનાર નહીં ફાટે, ઠીક છે. તો ચલો ધીરે ધીરે પાણી નાખીને સરસ મજાનો લોટ ગૂંથી લઈએ આપણે. તો જો હું પણ સરસ મજાનો ગૂંથું છું લોટ. પાણી નાખ્યા પછીની પ્રોસેસર બહુ અઘરી છે, અને સરસ મજાનું કૂણવવું પડે, તમારે મોહળવું પડે. અને સરસ મજાનું જો દેખાય પાણી નાખતા મોહળવું પડે. રોટલી લોટ જેટલો ન હોય આ સીધો, પણ એટલું કે રોટલી કરતાં જલ્દી બની જાય અને પેટીયામાં જલ્દી ભરાઈ જાય. પણ હેવી પણ કહેવાય પાછો ખોરાક. અને ખાવાનું તો બહુ મજા આવે. ચા અથાણું હોય, ખાટું અથાણું હોય ને ચા હોય, મજા પડી જાય, જલસો પડી જાય ખાવા પીવામાં એમ. તો સરસ મજાનું જો આપણે હવે એને મસ્ત કૂણવવાનું છે, તો ભાર આપવા માટે ધરીક બેઠવું પડશે હરખું. તો જો મેં પણ સરસ મજાનું એને મોહરી લીધો, બરાબર. હવે સરસ મજાની જો માટીની છે ને તાવડી મેળવાની છે, બરાબર. અને જો આ રીતની તમારે વણવાની છે ભાખરી. જે મારી નોર્મલ કિનારી છે, બરાબર. આ રીતે જીરીક નોર્મલ પતલી વેણવાની છે તમારે ભાખરી. હવે જો આવી રીતે લુવો બનાવો અને વેણવો. અને જો પહેલું પર છે ને ધીમા તાપમાં થાય, અને જે બીજું પર હોય ને એ જીરીક ફાસ્ટમાં થાય, અને જે ત્રીજું પર એટલે જે શેકવાની પ્રોસેસર આવે છે ને એ ફાસ્ટમાં હોય, બરાબર. હવે જો મારી જગ્યાનો ઇસ્યુ છે અને તમને લોકોને પણ ભાખરી વણતો દેખાય વિડીયોથી હાથું થઈને મારે ધીરે ધીરે વણવું પડે, એટલે હું તો જગ્યાને એડજસ્ટ કરી રહી છું, ઠીક છે. પણ તમને વિડીયો કેવો લાગે, જો સારો લાગે તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, ઠીક છે. હવે આટલી મહેનતથી જો વિડીયો બનાવું છું તો પ્લીઝ લાઇક તો કરજો જ, ઠીક છે. તો હવે જો ભાખરી એક પર શેકાઈ ગયો, હવે બીજું પરને કેમ શેકવાનું, રોટલીની જેમ ન હોય આને શેકવાનું કે કાચી રહી, ઠીક છે. તો એના હાથું આપણે શું કરશું, છે ને કોટનનું કપડું લઈશું ચોખ્ખું, બરાબર. કોટનનું સરસ મજાનું કપડું લઈશું અને સરસ મજાનું પિલ્લા જેવું કરી દઈશું, બરાબર. આપણે પકડી શકીએ એવી રીતે આપણે દાજીએ પણ નહીં એ રીતના એમ કરીને પછી જીરીક દબાવતું શેકવાનું છે. સરસ મજાનું ફરતે શેકવાનું, એકદાર શેકે નહીં જવાનું, પલટતું જવાનું, શેકતું જવાનું, જીરીક હટાવતું શેકવાનું, કે જેથી ભાખરી બળે નહીં, સરસ મજાની બ્રાઉન કલર થઈ જાય. હવે જો બ્રાઉન થઈ ગયું, સરસ મજાની શેકાઈ ગઈ, હવે એને આપણે ગેસ ઉપર શેકવાની છે, ઠીક છે. આ જો સરસ મજાની આપણી પહેલી ભાખરી થઈ ગઈ, બીજી વણાઈ ગઈ. જો બીજીને પણ આપણે આવી રીતે પર થાય એટલે તમે એને પલટી નાખો, બરાબર. હવે જો એક ભાખરી ઉપર તો મેં સરસ મજાનું ઘી લગાવી દીધું. જો કેવી સરસ મજાની ક્રિસ્પી ભાખરી થાય છે. આ શાક જોડે પણ ખાવ મજા આવે. અડદની દાળ છે કે કઢી છે, ગમે તેની સાથે પણ ખાઓ, ઓલ ઓફ યુ, ગમે તેની સાથે પણ ભાખરીનું કોમ્બિનેશન ભળે, બરાબર. તો હવે ચલો આપણે ત્રીજી ભાખરી વણી લઈએ. ત્રીજી ભાખરી વણીએ ત્યાં સુધી ઓલી શેકાય છે બિચારી, એ બચાડી શેકાય ત્યાં લગીને હાલો વણીએ. જો સરસ મજાની એને ગોળ વણો તો વધારે સારું લાગે, પછી ત્રિકોણી ન મજા આવે, તે હાથું આપણે ગોળ જ વણવાની હો.
જો બનાવી છે ત્યાં સુધી આપણે એનો પડ ચેક કરી લીધું કે બળી તો નથી જતી ને એવી, તો ઠીક છે. તો જો આ ભાખરી મારી બનાવી ગઈ છે, ઠીક છે. મેં 3 જ ભાખરી કરી છે ને, કોઈ વિડીયો બહુ લાંબો થઈ જાય છે. અને હજી ન્યૂ ચેનલ છે મારી, અને વચ્ચે વિડીયો નહોતા નાખતી એટલે હાથું થઈને મારા જે ચેનલમાં વ્યૂઝ નથી, વ્યૂઝ આવવા લાગે એટલે આપણે સરસ મજાનો થોડાક લોંગ વિડીયો સ્ટાર્ટ કરીશું ભાખરી અને શાક સાથે, એવો વિડીયો સ્ટાર્ટ કરીશું. તો ફ્રેન્ડ્સ જો તો આવી રીતે છે ને આપણે બીજી ભાખરી પણ સરસ મજાની શેકી લીધી છે અને ત્રીજી બનાવી ગઈને કલાડીમાં મૂકી દીધી છે, ઠીક છે. તો હવે પાછી ત્રીજી ભાખરીને પણ અંદર મૂકી દઈએ, કલાડી સાથે ગેસ ઉપર રાખી દઈએ. હવે જો એને પણ શેકાય ત્યાં સુધી આ 2 ભાખરીમાં આપણે સરસ મજાનું ઘી લગાવી દીધું છે, બરાબર. અને આજે જે ભાખરી સાથે હું જે શાક સર્વ કરું છું એનો પણ વિડીયો મેં આજે અપલોડ કરી દીધો છે. તો અપલોડ એટલે કરી જ દઈશ હમણાં હું થોડીક વારમાં, તો પ્લીઝ એ વિડીયોને પણ જોવાનું ન ભૂલતા, ઠીક છે. તો આપણે ત્રીજી ભાખરી પણ સરસ મજાની શેકી લઈએ. હવે એ ભાખરી શેકાય ત્યાં લગીને રાહ જોવી પડશે ને, હાલો ત્યાં જીરીક રાહ જોઈ લઈએ. હવે જો સરસ મજાનો ગાભાથી આપણે શેકવાનું છે, અને સરસ મજાને શેકી લઈએ ને એટલે પછી ફૂલાવી નાખો એટલે આપણી ભાખરી તૈયાર. અને કોઈ પણ શાક છે, રસાવાળું શાક છે, જો તો બહુ મજા આવે ખાવાની, પણ હેવી બહુ થઈ જાય છે એટલે આમ મજા આવે ખાવાની. તો ચા હારે તો બહુ મજા આવે. એને જો ખાટું ખાટું અથાણું હોય ને ચા હોય, જીરી ગળપણવાળી ચા હોય, આમ ચસ્કો વાગી જાય ખાવા પીવાનો. ચલો ત્યારે 3 ભાખરી થઈ ગઈ આપણી વાતોમાં તો, બરાબર. તો બીજી ભાજીમાં એ ઘી લગાવી દઈએ, આ ઘી પણ ઘણું છે, બરાબર. હવે જો આપણે 3 ભાખરી થઈ ગઈ, મેં કીધું ને આનાની જોડે જે શાક સર્વ કરું છું એ પણ સૂકું શાક છે, એ પણ ડુંગળી બટેકાનું શાક ને ભાખરી.